પણ હાથે લગા રાજજી પણ એમને જગાડવા સ્વયં કૃપા મહાંબોધવ કે કૃપાના સાગર પરમાત્મા સ્વયં આ જ્ઞાન લઈ અને એમને જગાડવા આયા. અને કેવી રીતે જગાડે? તો કથા યોગેન તાન સર્વાન પૂજયિષ્યન્તિ માનવાહ, કે ઘેર ઘેર કથા કરે. આપણે ભલે 12મા વિધિની કથા કરી રહ્યા, પણ કથા કઈ નહીં કરી રહ્યા? પરમ ધામની. કે ઘેર ઘેર કથા કરે. લગન પ્રસંગ હોય, વાસ્તુ હોય, 12મું હોય, સુખનું હોય, દુઃખનું હોય, કે કોઈ આપણે વાર્ષિક ઉત્સવ હોય, આપણે કોઈ શિબિર હોય, કોઈ પણ ઘેર ઘેર કથા થાય, ફળે ફળે થાય, મણ દીઠ આ કથા થાય. અને જે પરમધામની આત્મા આવે છે એ સાંભળી જાય. તો ભલે જેમાં કથા યોગ તાન સર્વાન પૂજયિષ્યન્તિ માનવા, આ દુનિયાના જીવ પણ એ પરમાત્માને અને બ્રહ્મ સૃષ્ટિને પણ માને. યસ્ય પૂજા પ્રભાવેન જીવ શ્રેષ્ઠ સમુદ્ધરઃ, અને એ સુંદર સાથની સેવા કરે અને જે પરમાત્માની જે સેવા કરે એનો પણ ઉદ્ધાર થઈ જાય. માનો આપણે મોદીજીને ઓળખીએ, પણ આપણા ગામનો કઈનો ભાઈ કે ભણેલો ગણેલો કોઈ મોદીજી સાથે દોસ્તી હોય, તો આપણી દોસ્તી મોદીજી સાથે નહીં થાય, કઈ વાંધો નહીં, પણ પેલા ભાઈ સાથે દોસ્તી થઈ જાય ને, તો એના ભાઈ સાથે દોસ્તી કરી લેવાની. શું કરવા? આજ નહીં તો કાલ પેલા તઈ વાળા સાથે મળવા, અને એકવાર મોદીજી સાઈન કરી આલે એટલે પછી દુનિયામાં જઈ જાવ તઈ સાઈન દેખાડતો ફરવાનું, કોઈ રોકે આ જે આપણે ઘેર જે ભાઈ છે ને એની સાથે દોસ્તી કરી લેવા, એની સાથે આપણે એવી રીતે. તો જે પરમધામની આત્મા આવી છે, તો આ દુનિયાના જીવ અને પરમધામની આત્મા, તો આ દુનિયાના જીવ એ પરમધામની આત્મા સાથે દોસ્તી બી કરી લી ને તો પણ પરમાત્મા સાથે દોસ્તી થઈ જાય. એમના માટે આ કે ભાઈ દોસ્તી કર લો, અને જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી દોસ્તી થાય, અને બીજા શરીરમાં દોસ્તી થાય નહીં. હમણાં આ બઠા વાળા આપણે હંસ ને એમ આપણે બધા લાગે, પણ આ હંસ છે. હવે આ હંસ કે કુકડા બોકડા ને આપણે કઈ, આપણે ગાય ભેંસ ને કહીએ કે અમારું જ્ઞાન સાંભળો, ભલે કાનડા એમની કંદી છે, આંખ બી છે, નાક બી છે, અને મોઢું બી છે, બધું છે, પણ ખબર પડે? આપણી ભાષામાં ખબર પડે? એક માત્ર અને માત્ર આ મનુષ્યનો અવતાર, આ માણસનો અવતાર મળ્યો, સાંભળીએ, ઘેર જાય ચિંતન મંથન કરીએ, અને પછી આપણને વિશ્વાસ આવી જાય કે ખરેખર 28મા કળિયુગમાં પ્રકટ થવાવાળા પ્રાણનાથજી આવી ગયા છે. એમને માનવું તો અમારો ઉદ્ધાર થાય. અને આ વાત હમણાંથી નથી કીધી, આ તો હમણાં આપણે 2024માં અહીં બેઠા બેઠા કરી રહ્યા. આ 2024ની હતું, આ 28મા કળિયુગ ની હતું, દ્વાપર યુગ પણ નહીં હતું, ત્રેતા બી નહીં હતું, અને ભગવાન રામ બી ને પ્રકટ થયા, ને ભગવાન કૃષ્ણ ની, આ કોઈ દેવી દેવતા, કોઈ ઋષિ મુનિ ને સતયુગ, એના પહેલા વાળા સતયુગ, પહેલા નંબરનું પહેલું સતયુગ. એમાં વેદ, 4 વેદ, આ 18 પુરાણ દુનિયાભરના ગ્રંથો આપણે કળિયુગ પ્રકટ થયા. જે 4 વેદ સૃષ્ટિના જે મતલબ આપણે સંવિધાન, કેમ કે આપણે બધા ભણેલા ગણેલા, સંવિધાન વગર દેશ ચાલે. એ ચાહે મુસલમાનો રાજ્ય કર્યું હોય, ચાહે અંગ્રેજ રાજ્ય કરે, ચાહે હિન્દુ રાજ્ય કરે, પણ સંવિધાન એક નિયમ તો હોય. તો હમણાં પણ આપણો દેશ ચાલે ને એ કોઈ ધર્મના ગ્રંથથી નહીં ચાલે, એ આપણે સંવિધાનથી ચાલે. તો આ સૃષ્ટિનું સંવિધાન કોણ? તો 4 વેદ. તો એ જ્યારથી દેશ હોય ત્યારથી સંવિધાન હોય, તો જ્યારથી દુનિયા હોય ત્યારથી એ સંવિધાન. તો એ સંવિધાન અર્થાત 4 વેદમાં, યજુર્વેદમાં લખેલું કે તમે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને માનો, જાણો, પહેચાનો, એમનું નામ લેહો, તો તમે આવા ગમનના ચક્રમાંથી છૂટો, બીજો કોઈ ઉપાય નથી. તો મંત્ર સાંભળી લો. વેદાહમેતમ પુરુષમ મહંતમ, કે વેદ સ્વયં એમ કે વેદ અહમ એતમ, જે એ મહાન પ્રકાશમય જે સ્વરૂપ છે પરમાત્માનું, એને હું જાણું. હમણાં મોદીજીને, હમણાં આપણા જે હોય કે ભાઈ હું મોદીજીને ઓળખું, પણ કોણ ઓળખે? જે મોદીજીને હાથે ત્યાં દિલ્હીમાં રહેતો હોય તે કહી શકે કે હમણાં આપણા ગામનો નહીં, ત્યાં હાથે રહી શકે, કહી શકે. તો આ વેદ યોગમાયાના બ્રહ્માંડમાં, તો યોગમાયાના બ્રહ્માંડમાં કીધું વેદ અહમ એતમ મહાનતમ પુરુષમ, એના કરતા બીજો કોઈ મહાન પુરુષ છે નહીં. અને એનું સ્વરૂપ શું કીધું? આદિત્ય વર્ણ,
એ પરમાત્માનું સ્વરૂપ કેવું છે ત્યાં આગળ પરમધામમાં? આદિત્ય વર્ણ. આ સૂર્ય છે તો સૂર્ય કેટલો છે? પ્રકાશમય. તો પરમધામમાં પણ રાજ્યનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ કેવું છે? પ્રકાશ. આ પ્રકાશ હોય તો આપણને ગરમી લાગે, આપણને બળી જાય એમ થાય, પણ પરમધામમાં નો પ્રકાશ એ આપણને બાળે નહીં. એમાં દિવ્ય પ્રકાશ. અને છે કઈ? તમસઃ પરસ્તાત. આપણા નિરાકારનું બ્રહ્માંડ, જે નિરાકારનું અંધારું, એનાથી પરે. તો એ મહાન સૂર્યની જેમ પ્રકાશમય જે પરમાત્માને આપણે ઓળખ કરીએ તો આપણના આ મનુષ્યને, આ જીવને શું લાભ થાય? તો તમ એવ વિદિત્વા અતિ મૃત્યુ મેતે. તમ એવા પ્રકાશમય પરમધામમાં વિરાજમાન સચનન સ્વરૂપને તમે ઓળખો, વિદિત્વા મતલબ જાણકારી કરો, તો મૃત્યુ મેતે, તો તમે મૃત્યુના બંધનથી છૂટો. ન અન્ય પંથા વિદતે અયનાય. મોક્ષ પામવા માટે, આ ભવસાગરને છોડવા માટે ન અન્ય પંથા. અને પંથાનો અર્થ થાય રાસ્તા, માર્ગ. ન અન્ય, બીજો કોઈ માર્ગ છે નહીં. એટલે આપણા સંપ્રદાયનું નામ પડ્યું શ્રી નિજાનંદ સંપ્રદાય. એ પરમધામમાં તમારો પ્રવેશ કેવી રીતે થાય, કેવી રીતે પરમધામની ઓળખ થાય, અને કેવી રીતે અમારો આ જન્મ સફળ થાય, એ કરવા માટે આપણે અહીંયા આ શાસ્ત્રોનું પ્રમાણ હાથે, આ જ્ઞાન અને આ 12મા વિધિમાં આ જ્ઞાન આપણને સાંભળવા મળ્યું. તો એમની ધામવાસી દીતાભાઈની આત્માદિ રાજ્યના ચરણોમાં ત્યાં જાય. અધિ કોઈ સુંદર સાથે આ જન્મમાં તારતમ લીધો હોય, એ જેટલી ભક્તિ કરી હોય, કે મતલબ ઘેર બેઠા ભક્તિ કરી, ખેતરમાં બેઠા બેઠા રાષ્ટ્રીયમાં કર્યું હોય, કે કોઈ આપણે કાર્યક્રમમાં ગયા, પન્નાજીમાં ગયા, ગમે ત્યાં ગયા હોય, એકવાર તારતમ મળી જાય એટલે પછી એમને અહીંયા ભક્તિ આપણે અધૂરી રહી ગઈ હોય તો એમને પછી આ શરીરમાંથી બે શરીરમાં જવું પડે. ત્યાં અધૂરી રહી જાય ત્યાં હજુ જવું પડે. પણ આપણા પૂર્વના કર્મ જ્યાં સુધી ખર્ચ નહીં થાય ત્યાં સુધી, અને પૂર્વના જન્મના જે આપણા કર્મ ખર્ચ થઈ ગયા તો જીવને પાછો બીજો જન્મ લેવો પડે. કેમ કે આ તો આપણી વાત નથી. શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલા લખાડી દીધું. અર્જુન કીધું, હે અર્જુન, તારા અને મારા ઘણા જન્મ થઈ ગયા. બહુની જન્માની વ્યતીતાની. તારા ને મારા ઘણા જન્મ થઈ ગયા, પણ અર્જુન તને ખબર નથી, પણ હું જાણું. તો આપણા પણ હવા લાખો જન્મ થઈ ગયા. હવે આ એક વાર, માત્ર ને માત્ર એક વાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજીના ચરણ કમલ પકડ લો. અર્થાત આ વાણીમાં આપણે કહીએ, એ સતવાણી મથકે લેવું જો ઇનકો સાર. આ સત્યની વાણી, પરમધામની વાણીને ચિંતન કરો, મંથન કરો, અને એ પરમાત્માને કેવી રીતે સાક્ષાત્કાર કરી શકીએ, પોતાના દિલમાં ધારણ કરી શકીએ, એ ઉપાય કરીએ. તો એના માટે આપણે ઉપનિષદમાં એક ઋષિએ કીધું, ઇહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ. આ મનુષ્ય જન્મમાં આપણા 28મા કળિયુગમાં ભારત દેશ હિન્દુના આપણી જાતિમાં અને આપણા નિરાનંદ સંપ્રદાયમાં હું કોણ, ક્યાંથી આવ્યો, પરમાત્મા કોણ અને કેવી રીતે મળશે, આવું જાણી લીધું. સત્યમસ્તિ. તમારો જન્મ સફળ, 101% સફળ. નોચેત મહતી વિનષ્ટિ. અને આ જ્ઞાન લઈને પણ ઘરમાં બેઠા આપણે ખાલી રૂમાલમાં બાંધી દીધું, અને જ્યારે કોઈ આપણા ઘરમાં નખતો હોય, કોઈક આપણે પારાયણ હોય કે એમાં પછી ખોલી આપણે ને. મેં લગભગ ઘણી જગ્યાએ એવી આપણે સંભાળી, અમે વ્યક્તિ રોજ નવા કપડા પહેરી ફરે રોજ, પણ વાગો 5 વર્ષથી નહીં બદલે. 5 વર્ષ 5 વર્ષે વાગો નહીં બદલે, પણ ઈચ્છા કઈ નહીં કરે, મારથી પરમધામ જવાનું. પરમધામ ની ગારંટી હું તો નહીં આલું, પણ પાતાળ જવાની ગારંટી જરૂર આલી. આપણા લોક થી ઉપર 6 લોક, આપણે અહીંયા 7મા નંબર ઉપર, આપણથી નીચે બીજા 7 લોક નીચે, એને 7 પાતાળ કહેવાય. અને જે વ્યક્તિ જેવા જેવા પાપ કર્મ કરે એવા એવા પાતાળમાં જાય. જેમ જેમ પુણ્ય કરે ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલોક જાય. અને જેમ જેમ